તીલા એકાદશીનું આ પાવન પર્વ આપણને તન, મન અને આત્માની શુદ્ધિનો દિવ્ય સંદેશ આપે છે. ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોમાં આ દિવસનું જે મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે તે જીવન જીવવાની એક અનોખી કળા શીખવે છે. પૌરાણિક કથા અને વ્રતનો મહિમા. દાલભ્ય ઋષિના મનમાં જાગેલા પ્રશ્નો આજે પણ પ્રત્યેક મનુષ્યના મનમાં ઉઠતા હોય છે. તેમણે પુલસ્ત્ય ઋષિને પૂછ્યું હતું કે હે મુનિવર્ય, મૃત્યુલોકમાં અજાણતા થતા પાપો જેમ કે ચોરી, બ્રહ્મહત્યા કે અન્ય ઘોર કર્મોમાંથી મુક્તિનો કોઈ માર્ગ ખરો? ત્યારે મુનિએ ષટતિલા એકાદશીના વ્રતનો મહિમા ગાયો હતો. ભવિષ્ય ઉત્તર પુરાણમાં શ્રીકૃષ્ણ અને નારદજી વચ્ચેનો સંવાદ આ વ્રતના હાર્દને સમજાવે છે. પ્રભુ કહે છે કે જગતમાં દાન, ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી. ઉદારતા આત્મિક સુખનું સોપાન. જેના હૃદયમાં ઉદારતા વસે છે ત્યાં પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી જાય છે. સ્વાર્થ મનને ક્ષોભ આપે છે, જ્યારે ઉદારતા મનુષ્યના શીલ અને ચરિત્રનું નિર્માણ કરે છે. સાચું સુખ ધનથી નહીં પણ આત્માની ઉદારતાથી પ્રાપ્ત થાય છે. જે રીતે વિદ્યા વહેંચવાથી વધે છે તેમ ઔદાર્યના દરેક ગુણ વહેંચવાથી વિસ્તરે છે. ઉદાર મનુષ્ય હંમેશા આશાવાદી અને ઉત્સાહી હોય છે. આ વ્રત શીખવે છે કે આપણું જીવન માત્ર આપણા માટે જ નથી પરંતુ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે છે. સંતોષી જ સાચો રાય છે અને અસંતોષી રંક છે. જોકે જે ઉદારતામાં અભિમાન ભળે તે પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે. તલનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. આ એકાદશીના દિવસે તલના 6 પ્રકારે ઉપયોગનું વિધાન છે, જેને કારણે તેને ષટતિલા કહેવામાં આવે છે. શરીરે તલનું ઉપટણ કરવો, તલ મિશ્રિત જળથી સ્નાન કરવો, તલ વડે હોમ કરવો, તલનું દાન કરવો, આહારમાં તલનો ઉપયોગ કરવો અને તલનું વાવેતર કરવો. તલ એ સ્નેહ અને ઉદારતાનું આદિકાળથી પ્રતીક મનાય છે. કુદરતી ફેરફારો સામે શરીરનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા આ 6 કર્મો અત્યંત ફળદાયી છે. ખાસ કરીને આ દિવસે તલના વાવેતરનો જે મહિમા છે તેને કૃષિ વિજ્ઞાન સાથે પણ ઊંડો સંબંધ છે. ચોમાસું મોડું હોય ત્યારે જમીનના ભેજ અને ઝાકળ પર થતા આ તલને ઝાકળિયા કે પૂર્વા તલ પણ કહેવામાં આવે છે. નિઘંટુ શાસ્ત્ર મુજબ કાળા તલ સર્વોત્તમ છે, જેના છોડ પર જાંબલી પુષ્પો ખીલે છે, જ્યારે સફેદ અને રાતા તલ પર અનુક્રમે સફેદ અને ગુલાબી પુષ્પો શોભે છે. આયુર્વેદ અને સ્વાસ્થ્યનો સંગમ. તલનું તેલ એ તેલના તમામ પ્રકારોમાં મૂળ ગણાય છે. આયુર્વેદ અનુસાર તલનો ખોળ પચવામાં ભારે હોવાથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જેથી ચામડીના રોગોથી બચી શકાય. જો કે તલનો બાહ્ય પ્રયોગ શરીરનું બળ અને વર્ણ વધારે છે, જ્યારે તેનું તેલ સ્થૂળતા ઘટાડી શરીરને સુડોળ બનાવવામાં મદદરૂપ થાય છે. આધુનિક વિજ્ઞાન પણ તલના ગુણોને બિરદાવે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે અને લોહીના દબાણને નિયંત્રિત કરવા માટે ઉત્તમ છે. લોખંડ, તાંબુ અને મેંગેનીઝ જેવા તત્વો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં પ્રાણવાયુનું પરિભ્રમણ સુધારે છે. દરરોજ પાચન શક્તિ મુજબ શેકેલા તલ ચાવીને ખાવાથી વાયુ, કફ, હાડકાં અને ચામડીના રોગોમાં રાહત મળે છે. સાથે જ લીવર અને કિડનીની કાર્યક્ષમતા પણ જળવાય છે. આમ ષટતિલા એકાદશી એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે ઉદાર વિચારધારા અને વૈજ્ઞાનિક સ્વાસ્થ્ય પદ્ધતિનો અદ્ભુત સંગમ છે.